નર્મદા જિલ્લામાં નવરાત્રી માટે ખાસ આયોજન કરી દેવામાં આવ્યા છે। ગરબા આયોજકોએ ગરબા ગ્રાઉન્ડ ઉપર સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે। નર્મદા જિલ્લામાં નવરાત્રી માટે તમામ આયોજન કરી દેવામાં આવ્યા છે। ગરબા આયોજકોએ ગરબા ગ્રાઉન્ડ ઉપર સીસીટીવી પણ લગાવ્યા છે। નર્મદા જિલ્લામાં નવરાત્રી માટે તમામ આયોજન કરાયા છે। ગરબા આયોજકોએ ગરબા ગ્રાઉન્ડ ઉપર સીસીટીવી લગાવ્યા અને નર્મદા જિલ્લાના એસપી વિશાખા ડબરાલે જણાવ્યું હતું કે જિલ્લા પોલીસ દ્વારા તમામ ગરબા સ્થળો પર ચાંપતી નજર રાખવામાં આવશે। ગરબા સ્થળ ઉપર સ્પેશિયલ મહિલા સી ટીમ દ્વારા પણ નજર રાખવામાં આવનાર છે અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। પોલીસ વિભાગ દ્વારા નવરાત્રીના ગરબાના લીધે ટ્રાફિક સંચાલન માટે પગલાઓ હાથ ધરવામાં આવી રહ્યા છે તેમજ સ્વચ્છતા અંગે કામગીરી શરૂ કરવામાં આવી છે। आने वाले 22 तारीख से लेकर 1 अक्टूबर तक नवरात्रि की त्योहार की उजवनी होगी। इसमें पुलिस द्वारा सारी बंदोबस्त जो है वो लगाने में आएगा। स्थानिक लेवल पे बंदोबस्त होगा। शी टीम के जो है हम उसको एक्टिवेट करेंगे, प्लस जो हमारे सीसीटीवी कैमरास का जो पुलिस का जो नेटवर्क है विश्वास प्रोजेक्ट के अंडर, तो उस पे भी मॉनिटरिंग पूरी चालू रहेगी। हम लोग अपने टाइमली नाका पॉइंट्स हो गए, व्हीकल चेकिंग हो गई, ये सारे केसेस हम करने वाले हैं। सभी आयोजकों से बात करके हम जहाँ पे भी कैमरे की व्यवस्था नहीं है उन पंडालों में हम कैमरे की व्यवस्था करवाने वाले हैं। और ज्यादा से ज्यादा जो पार्ट सी के केसेस होते हैं या जुगाड़ के केसेस होते हैं या जनरल जो पेट्रोलिंग है वो हम बढ़ाने वाले हैं।